ચાલો હવે બીજી બધા ફાજલ વસ્તુ મૂકી લેજો, ખાલી ઉપર જોજો. આખું ચેપ્ટર પતાવવાનું છે બરાબર. તમને લાસ્ટ સુધીમાં કંટાળો આવી જાય તો બી કંઈ નહીં, હે ને? હિસાબ બરાબર હોઈ નહીં જાતી, મહેરબાની કરીને. હવે સૌથી પહેલાં ઓડિટિંગ વિષય તમારા માટે નવો છે ટીવાયમાં, અને આમાંથી 2-3 જણ બી નવા છે. ચાલુ છે ને વિડીયો? આમાંથી 2-3 જણ નવા છે જે થિયરી પહેલી વાર આવી રીતના ભણતા છે, એટલે જરીક અજીબ લાગે તો કંઈ નહીં, લાગવા લેજો, પણ આવી રીતના જ ભણવા પડે બરાબર. ચાલો અને સ્ટાર્ટ કરીએ. છોડો ફાજલ વાત કરવા કરતાં ઓડિટિંગ. પહેલાં તો ઓડિટિંગ શું છે તે તમે પહેલાં સમજી લે તો વધારે સારું. તમારા ધંધાની અંદર જો ને અહીંયા ફ્રેમ આવતી છે, હા ને? આ જે લખ્યું તે આવે ને? ચાલો હવે ધંધાની અંદર તમે હિસાબો કરે. હિસાબની અંદર તમારા મુખ્ય 2 પત્રક તૈયાર થાય, એક નફા નુકસાનનું પત્રક અને એક બીજું પાકું સરવૈયું. આ કોણ તૈયાર કરે? અકાઉન્ટન્ટ બરાબર. અકાઉન્ટન્ટ અથવા જેને ગુજરાતીમાં કહી તમે હિસાબનીસ, હા ને? આ વ્યક્તિ તમે તમારા કંપનીની અંદર અથવા ધંધાની અંદર નિમણૂક કરે અને આ વ્યક્તિ આ બધા હિસાબો કરે. હવે આ બધા હિસાબો કેટલા સાચા અને કેટલા ખોટા આ ચેક કરવા માટે હોય ઓડિટર. કોણ હોય? ઓડિટર. અને ઓડિટર દ્વારા જે હિસાબો ચેક થાય, ઓડિટર હિસાબ તૈયાર નથી કરતો. હિસાબ કોણ તૈયાર કરે? હિસાબનીસ. ઓડિટર ખાલી હિસાબ ચેક કરે. ચેક કરનારને કહેવાય ઓડિટર. એના દ્વારા જે પ્રક્રિયા થાય તેને કહેવાય ઓડિટિંગ, અને એ જ તમારા વિષયનું નામ છે બરાબર. હવે ઓડિટિંગમાં શું કરે? ધારો કે મેં ઓડિટર હો, તમે તમારા કંપનીની અંદર હિસાબ કર્યા, હિસાબનીસ દ્વારા મને તમે બોલાવ્યો, મેં તમારા પાસેથી ખરીદીના બિલ માંગા, વેચાણના બિલ માંગા, આખા સ્ટોકનું બિલ માંગા, આ બધા જે તમે નફા નુકસાન ખાતું પાકું શ્રેય તૈયાર કરેલું છે તે માંગા. એના પછી તમે ગુણોત્તર ભણ્યા, યાદ હોય તો રોકાયેલા વળતર પર, રોકાયેલી મૂડી પર વળતરનો દર, નફા નુકસાનનું જે વળતર પર ચોખ્ખા નફાનો વળતર દર, કાચા નફા પર વળતરનો દર, આ જેટલી બી તમે ગણતરી કરી, પડતરનું પત્રક બનાવ્યું, આ બધું પત્રક મેં માંગા અને બધા પત્રકમાં તમે સાચું લખ્યું છે કે ખોટું તે ચેક કરા. જેમ કે તમે એમ કીધું કે અમે 50 લાખનો માલ ખરીદેલો હતો અને વેચાણ કર્યું અમે 70 લાખનું બરાબર. 20 લાખનો તમારો નફો હતો, અહીંયા એમ કેમ 35 લાખનો નફો હતો તમારો, તો તમારા ધંધાની અંદર સ્ટોક કેટલાનો બચવા જોઈતો હતો? 5 લાખનો. ખબર? 50 લાખની વસ્તુ, એનાથી તમે 45 લાખની વસ્તુ 70 લાખમાં વેચી દીધી તો 35 લાખનો નફો થયો. તો બાકીના જે 5 લાખ છે, અહીંયા ખરીદેલો માલ જે થોડોક પડી રહેલો છે તે તમારા સ્ટોકની અંદર હોવા જોઈએ. ધારો કે મેં સ્ટોક ચેક કરવા ગયો ત્યાં તો 5 લાખનો માલ જ નહીં મળે, તમારે મને જવાબ આપવા પડે કે પેલા 5 લાખના સ્ટોક ક્યાં ગયા. મેં કોણ છે? ઓડિટર બરાબર. ક્લિયર થાય આ વસ્તુ? અને આ જ વસ્તુ તમારે લાસ્ટ સુધી શીખવાનું છે. તો પહેલું જે ચેપ્ટર છે તે તમારું ઓડિટિંગનો પરિચય. એમાં બધા સવાલ નથી લખેલા, પણ જે પેપરમાં પૂછાઈ ચૂકેલા છે, આઈએમપી લખેલા છે તે 1 વાર પૂછાયેલા છે, અને બાકી મોસ્ટ આઈએમપી લખ્યા છે તે 2 વાર, અને મોસ્ટ આઈએમપી લખ્યા છે તે 3 થી 4 વાર પૂછાયેલા છે બરાબર. કયા વર્ષમાં પૂછાયેલા એ બધાને પોતપોતાની રીતના મહેનત કરવા લેવો. તમે હોદીને મહેનત કરી છે એટલે અહીંયા લખાની વર્ષ, હા ને? ચાલો, જો તમે પેપરની અંદર, જો તમને એક હજુ વસ્તુ કેમ ને, ધારો કે એક ઉદાહરણ આપું. 2 વડાપાવવાળાની લારી છે બરાબર. સાયલેન્ટ કરજો ફોન. 2 વડાપાવવાળાની લારી છે. હવે એક માણસ જે તમને વડાપાવ આપતો છે અસ્તવ્યસ્ત, ગમે તેમ ચટણી બહાર પડ્યા કરે, વડું થોડુંક દબચાઈ ગયેલું છે, પાવ નહીં સારું બરાબર. એક વડાપાવ છે અને બાજુમાં એક બીજો વડાપાવવાળો છે જે તમને વ્યવસ્થિત ચટણી અલગથી સાઈડ પર ડીશમાં મૂકીને આપે ને વડાપાવને પાવ ફ્રેશ ને એવી રીતના આપતો છે, પ્રેઝન્ટ કરીને આપતો છે સારું. ખબર પડે? બંને ઉદાહરણ. બંનેમાંથી ટેસ્ટ ભલે પહેલાંનો સારો હોય, તમે લેકોનું જેનું સ્વચ્છતા છે તેનું, તો જ્યારે તમે પેપર લખે ને, ભલે તમારું ગમે તેટલું સારું હોય, જો પ્રેઝન્ટેશન સારું નહીં હોય ને તો કોઈ માર્ક નહીં આપે. સમજ્યા? એટલે એવું નહીં મળે કે તમે ડોબા છે, તમે 12મું પાસ કર્યું કોલેજના 3જા વર્ષમાં, એટલે હોશિયાર છે તમે, પણ પેપરમાં પ્રેઝન્ટ કરતા નહીં આવડે તમને, અને એટલે તમને માર્ક નહીં મળે. પેપર જો ચેક જ નહીં કરવાનું ગમે, ભલે પેલાનો સાધારો પણ કોઈ ખાય જ નહીં, કેમ કે જોઈને જ નથી ગમતું, હા ને? એટલે એ જ વસ્તુ થાય તમારા પેપરમાં. એટલે સૌથી પહેલાં ધ્યાન રાખો, જો કોઈ બી સવાલ પૂછેલો હોય ઓડિટિંગને લગતો, તો ઓડિટિંગ માટે જે મેં આ 2 પેરેગ્રાફ લખ્યા છે બધા એમાં છાપી આવવાનું, સેમ ટુ સેમ એવું ને એવું જ કોપી મૂકવાનું. આમાંથી જેટલા દેખાય કોઈ બી સવાલ પૂછાય બધામાં આ 2 પેરેગ્રાફ ચાલી જાય બરાબર. બધા ચેપ્ટરમાં એવા તમને પેરેગ્રાફ લખી આપા, 2 પેરેગ્રાફ જે તમે છાપી શકે. હવે આની અંદર તમે તમારું એડ બી કરી શકે બરાબર. જોઈ લો પહેલાં, ઓડિટ એ હિસાબી નોંધની તપાસ છે જે યોગ્ય વાઉચરો દ્વારા કરવામાં આવે અને તેના પરથી કરાયેલા હિસાબો અને ધંધાનું સાચું પ્રતિબિંબ નજર સમક્ષ આવે. આ જે બધું મેં તમને કીધું તે ખાલી શુદ્ધ ભાષામાં લખેલું છે બરાબર. અને ઓડિટ જો કરે ને તો આ જે નફા નુકસાન ખાતું છે, નફા નુકસાન ખાતું તમારા ધંધામાં શું બતાવે? નફો થયો કે ખોટ બરાબર, અથવા તો નુકસાન. તો જો અહીંયા ઓડિટર દ્વારા નફા નુકસાન ખાતાનો સાચો નફો કે નુકસાન તથા આ જે પાકું શ્રેય હોય, પાકા શ્રેયની અંદર 2 વસ્તુ લખેલી હોય, એક મિલકત અને બીજું દેવું. એ તમારા ધંધાની શું બતાવે? પરિસ્થિતિ કેટલી સારી છે તે. તો તે જ તમારે અહીંયા બીજું લખેલ છે, ધંધાની સાચી પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકાય. આ 2 પેરેગ્રાફ સારામાં સારા છે, તમે તમારું એડ કરીને બી લખી શકે, પણ આ ગોખી શકે, હા ને? બધા સવાલમાં લખી શકે. ચાલો, એના પછી આ ઓડિટિંગના લક્ષણો. 2 માર્ક્સની અંદર આ સવાલ પૂછાય. કેમ? મુદ્દાની મળેની અંદર ડાયરેક્ટ લખાણ છે. ડાયરેક્ટ લખાણવાળા સવાલ
7 માર્ક્સ ને 6 માર્ક્સમાં પૂછે તો બહુ ઓછું લખાણ હોય એટલે એ લોકો અવોઇડ કરે પૂછવાનું, એટલે મુદ્દાવાળા વધારે પૂછાય. તો આ જે સવાલ છે તે તમારા ટૂંકા સવાલમાં પૂછાય, પણ જે લખેલા છે ને વાક્ય બહુ લાંબા લાંબા વાક્ય છે. લક્ષણો એટલે એમાં હું હોય મીન્સ સવાલનો અર્થ ખબર હોય તો લખાય. લક્ષણો, લાક્ષણિકતા, તત્વો, ઘટકો આ બધી એક જ વસ્તુ છે. હા ને, બહુ બધા સવાલ આવા જોયેલા ને, એ બધા સવાલનો અર્થ એક જ થાય કે આ બધા મુદ્દાથી સાબિત થવા જોઈએ કે એ શું છે, ઓડિટિંગ. જેમ કે તમારા સાદી ભાષામાં એમ કેમ તો છોકરી છે તે કેવી રીતના ખબર પડે, મીન્સ કે છોકરીના લક્ષણ શું હોય. લક્ષણ એટલે પેલા સારા ખરાબ લક્ષણવાળા નહીં. હા, વાળ લાંબા હોય, છોકરી જેવા કપડાં પહેરેલા હોય, બરાબર. આમ તો હવે બધું ખોટું થઈ ગયું, છોકરી લોકો બી નાના વાળ રાખે, છોકરા બી મોટા વાળ રાખે, છોકરાના કપડાં બી છોકરી પહેરે, એટલે બધું પતી જ ગયેલું છે. એટલે હા ને, ટૂંકમાં આવી રીતના ખબર પડે કે એ વસ્તુ એવી બાબતો જેનાથી સાબિત થવા જોઈએ કે એ શું છે, ઓડિટિંગ. બરાબર. જેમાં પહેલું છે લખાયેલા હિસાબોની તપાસ. ઓડિટિંગમાં કંઈ નવું એડ નહીં કરે, જે હિસાબ લખાયેલા છે તેની જ તપાસ થાય. આમે છે ને શોર્ટમાં એક લીટી લખી દીધેલ છે, એના આગળ પાછળ દુનિયાભરનું લાંબુ વાક્ય છે, પણ તેના પરથી સાબિતાત થાય. હા ને, જે હિસાબો લખાઈ ચૂકેલા છે તેની તપાસ કરવામાં આવે. એક્સ્ટ્રા કોઈ હિસાબ તમારામાંથી અંદરથી મનથી લખવાનું નથી. હા ને, જે લખાયેલું છે તેની જ તપાસ કરવાની. પછી જે તપાસ થાય તે વૈજ્ઞાનિક, પદ્ધતિસર, બુદ્ધિપૂર્વક અને વિશ્લેષણાત્મક રીતે થવી જોઈએ. બરાબર. અસ્તવ્યસ્ત એમ જ તપાસ નહીં, આ પાના ફેરવવાની તપાસ કરી દીધું એવું નહીં. અને પહેલાં તો તમારે ખરીદીના વાઉચર જોવાના, વાઉચર પ્રમાણે સ્ટોક જોવાનો, સ્ટોક પ્રમાણે હિસાબ જોવાના, બિલની અંદર ગોટાળા નથી કરેલા તે જોવાનું. આવી રીતના બધું પદ્ધતિસર રીતે, વૈજ્ઞાનિક રીતે, બુદ્ધિપૂર્વક મગજ વાપરીને તમારા જેવા અભણ લોકો તો નહીં જ કરી શકે. હા ને નિશા? હા ને, અને વિશ્લેષણાત્મક રીતે એટલે કે એક એક વસ્તુનું વિશ્લેષણ થવા જોઈએ. જો તમે અહીંયા ખરીદીના બિલમાં જોતા છે 5000 તો તે બાજુ સ્ટોક બી દેખાવા જોઈએ 5000નો, આને કહેવાય વિશ્લેષણાત્મક રીતે. એવી રીતના તમારું પદ્ધતિસર થવા જોઈએ. શું? તો એ ઓડિટિંગ કહેવાય. બાકી એમ જ તપાસ તો બધા કરી શકે. હા ને. પછી વાઉચરો, દસ્તાવેજો અને માહિતીને ખુલાસાની મદદ. આ જે બધી તપાસ કરવાના ને તે બધી આ લોકના મદદથી કરવાનું. વાઉચરથી, દસ્તાવેજથી, માહિતીના ખુલાસા એટલે સંચાલકને બોલાવવાનું. કંઈ નહીં ખબર પડે તો બોલાવો, તમારે ભાઈ આ માલ ક્યાં ગયો, તો પેલો એમ કે આમાં તો ખરીદ વિભાગનો અધિકારી રાખેલો, તો એને બોલાવો. એ કહે કે ભાઈ અહીંયાથી માલ ક્યાં ગયો, પેલા દિવસે તમે જમવા ગયેલો ત્યારે તો આ હાચવતો, તો એને બોલાવો. આવી રીતના બધા ખુલાસા મેળવવામાં આવે. બરાબર. એ થઈ ગયું. અને આ બધા જે ખુલાસા છે ને એ બધા એવા પુરાવા પરથી મેળવવાના જેના પરથી હિસાબ લખાયેલા છે. ધારો કે અહીંયા 2 પ્રકારના બિલ છે, એક પરથી હિસાબ લખેલા ને બીજા બનાવટી છે. તમારે એ બનાવટી નથી જોવાનું, જેનાથી હિસાબ લખાયેલા છે તેના પરથી જોવાના છે. એટલે આ જે બધી બાબતો છે એ બધી બાબતો અથવા તો પુરાવા એવા હોવા જોઈએ કે જેના પરથી ચોપડા લખાયેલા છે. બરાબર. પછી નહીં તો એ લોકો એમ કહે અમે હિસાબ કરેલા છે તે તો આ અલગથી છે. ઇનશોર્ટ મેં તમને એમ કેમ ને, તમારે એવું જ માનીને ચાલવાનું છે કે ધંધામાં ફ્રોડ થયેલો છે ને તમારે શોધવાનું છે. અને બધા સવાલ લખે પણ વાસ્તવમાં એવો અર્થ નહીં મળે. એ અર્થની વાત પછી કરું, પણ તમારે અત્યાર પૂરતું એવું રાખજો મગજમાં, ધંધામાં ફ્રોડ થયેલો છે અને તમે શોધવા બેહેલા છે. બરાબર. તો એવા પુરાવા જોવાના કે જેનાથી ચોપડા લખાયેલા. પેલો આવીને એમ કે આ જે બધા બિલ છે એ બિલ તો અમે ઝેરોક્સ કરીને રાખેલ છે, જે ઓરિજિનલ હતું તે તો અમે વાપરીને આવી રીતના હિસાબ તૈયાર કરી. આ બધા બહાના નહીં ચાલે. હા ને, બધું લાવીને બતાવવા પડે, નહીં તો તમારી વાટ લાગી જાય. અને જે ઓડિટિંગ કરે તે ઓડિટર કોઈ આલતુ ફાલતુ માણસ નહીં હોવા જોઈએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવેલી હોવા જોઈએ. એટલું તો ખબર પડે ને બધાને, સીએની ડિગ્રી મેળવેલી હોવા જોઈએ તો જ એ માણસ ઓડિટિંગ કરી શકે. બાકી તમે અમારા સરને તો આવડે જઈ આવો આયુષ સર કર્યા નહીં થાય. બરાબર. ના પાડી મૂકો તમે, ગમે તેટલા ટેલેન્ટ હોય કે જે હોય તે. અને નો રિલેશન, આ ગુજરાતીમાં બહુ લાંબુ હતું એટલે નો રિલેશન એટલે ધારો કે મેં સીએ કર્યું છે ને કંપનીમાં કોઈ ઓડિટિંગ કરવા જામ તો એ કંપની મારા વાઈફની નહીં હોવા જોઈએ, મારા કાકાને નહીં હોવા જોઈએ, એટલે કોઈ રિલેશન નહીં હોવા જોઈએ અમારો. હા ને, રિલેશનના બહારના વ્યક્તિથી જ ઓડિટિંગ થાય. નહીં તો એમ કે ભાઈ આ અમારા છોકરો છે એણે જ કરી મૂક્યું, અમારે તો બહારથી બોલાવવાની જરૂર નહીં પડી, તો મેં તો ગોટાળા કરવાનો જ ને. બરાબર. અને એ ગોટાળાથી કોને નુકસાન થાય તે બધું આગળ છે. પછી કળા અને વિજ્ઞાન. જે ઓડિટિંગ છે, ઓડિટિંગ તમે ભણીને નહીં શીખી શકે, ખબર પડે? એ તમારી અંદર એવી સ્કિલ્સ પહેલેથી હોવા જોઈએ. મીન્સ કે તમે સ્કિલ્સ એવી વસ્તુ છે ને કે જે પહેલેથી બી હોઈ શકે અને તમે ડેવલપ બી કરી શકે. બરાબર. અમુક લોકોને બાળપણથી ડ્રોઈંગ આવડતું હોય, પણ જો એ પેલો નલ્લેથી ડ્રોઈંગ કરતો છે એનામાં સ્કિલ્સ છે, પણ તમે બી ડેવલપ કરી શકે પ્રેક્ટિસથી. એટલે એને કહેવા માંગે કે જે ઓડિટિંગ છે તે એક કળા છે. અને વિજ્ઞાન કેમ? વિજ્ઞાનની અંદર જેમ કાયદા હોય ને, કાયદા કાનૂન નિયમ, તેવી રીતના ઓડિટિંગના બી નિયમ હોય કે આમાંથી આટલો માલ દેખાય તો તપાસ કરવાની જ તમારે, આવી ભૂલ દેખાય તો ચેક કરવાનું જ. એટલે એને શું કહે? કળા અને વિજ્ઞાન બંને છે. પછી ભૂલો અને છેતરપિંડી શોધી કાઢવાના. જેટલી બી ભૂલ થયેલી હોય, જેટલી છેતરપિંડી થયેલી હોય, બધું તમારે શોધવાનું. આગળના નેક્સ્ટ ચેપ્ટરમાં આવે કે છેતરપિંડી કેવી રીતના થાય, ભૂલો કેવી રીતના થાય, ભૂલો શોધવાનું કેવી રીતના, એને સુધારવાનું કેવી રીતના, એ બધી વસ્તુ ધીરે ધીરે આવે. બરાબર. એટલે ડિટેલમાં અત્યારે નથી જતા. પછી હકીકતની ખાતરી મેળવવાની. હવે હકીકતની ખાતરી મેળવવા માટે 2 પત્રક છે તમારી પાસે, નફા નુકસાન ખાતું અને પાકું શ્રેય. એમાં જેટલી બી વિગત દર્શાવેલી છે તો બધી સાચી છે, ખોટી છે, બસ એનું હકીકતની ખાતરી મેળવવાની તમારે. જો કંઈ લોચા લપાટા લાગે તો ફટાફટ ઊંડાણતાથી
તપાસ કરવાની. પછી કંપની ધારાની જોગવાઈઓનું પાલન થયેલું હોવા જોઈએ હિસાબ લખતી વખતે, અને હિસાબી ધોરણનું પાલન થયેલું હોવા જોઈએ હિસાબ લખતી વખતે. ગમે તેમ અસ્તવ્યસ્ત લખેલું હોય તો ચાલે નહીં. જેમ કે આખા સ્ટોકની કિંમતમાં બજાર કિંમત ને પડતર કિંમતમાંથી જે ઓછી હોય તે તમે બતાવે. પહેલાં લોકો પોતાની મરજીથી કિંમત બતાવેલી હોવા જોઈએ નહીં. બરાબર, ક્લિયર ખબર પડે? બધી પૂરક ગણતરી પરફેક્ટ હોવા જોઈએ ને તે પ્રમાણે બતાવવા જોઈએ. આ બધી વસ્તુનું પાલન થાય તો એને શું કહેવાય? ઓડિટિંગ. બરાબર, એટલે ઓડિટિંગના લક્ષણો. હવે મેં એવું માનું કે જો તમે આ છેલ્લા દિવસે વિડીયો જોઈ તો આ જેટલું બી લખેલું છે તેમાંથી 2 માર્ક્સનું તો લખી શકે તમે, ટૂંકા સવાલ જો પૂછાય તો. અને પહેલેથી વાંચી રાખવાનું, લાસ્ટના ટાઈમે થોડુંક વિડીયો જોઈ લેવાનો પાછો, એટલે વિડીયો બનાવ્યો છે, બાકી લોકસેવા કરવા માટે નથી બનાવ્યો. ચાલો, હવે આ સવાલ છે ને, પહેલા સવાલ ચાલી જાય પછી આ ચલાવો. બરાબર, ખાલી અહીંયા લખેલું છે ઓડિટિંગનું કાર્યક્ષેત્ર. હવે મને કી માટે સ્ટોરી જરીક બનાવો, 2 મિનિટ. હર્ષા બી નહીં જતી. કहाँ આવતી? આપણા હે કहाँ આવતી? કોલેજમાં આવેલી. તે બી બિચારી પારડી ઉદવાડા સુધી નહીં આવવા પડે એટલે આવેલી, અને અંતે એના હાથે લાઈફ ઇઝ નોટ ફેર ફોર એવરીવન, સ્ટ્રગલ ઇઝ એવરીવેર. વાવ. ચાલો, તો આપણે વાત કરીએ સાન્યાની. બરાબર, સાન્યા જે છે તે વાળ કપાવા ગઈ. સાન્યા છોકરા જેવા વાળ કપાવવાનું પસંદ કરે ઈશા, હા ને? સમજે છે ને ઈશા? તો સાન્યા ગઈ વાળ કપાવવા માટે અને વાળ કપાઈને આવી. ઈશા એની ખાસ બેસ્ટી, એકદમ બેસ્ટી એટલે એટલી બેસ્ટી કે ઈશા ખાઈને સાન્યાને પેટ ભરાય, એટલું ખતરનાક વાળી બેસ્ટી. હા, આવું ઈશાને જરીક લાગે એટલે સાન્યાની દુખે એમ, એટલે સાન્યા અહીંયા ક્રીમ લગાડે એટલે ઈશા ગોરી થઈ જાય. આવી રીતના ખાસ એકદમ પરફેક્ટ વાળી દોસ્તી. બરાબર, એટલે એકબીજાથી એ લોકો કંઈ હંતાડતા નહીં. તો પેલી સાન્યા વાળ કપાઈને આવી, આ બાજુ બધું ભૂસાઈ જાય. વાળ કપાઈને આવી અને એના વાળ છે ને જરીક વાંકા કાપેલા હતા. કોણ આવ્યું? એફઆઈઆર એસઆઈ. હા ને, જો એના વાળ જરીક વાંકા કાપેલા હતા, અને સાન્યાને છે ને જરીક જો એના હાથે કંઈ ખરાબ થાય ને તો એને હિચકી આવી જાય. હિચકી મૂવી જોઈ લે છે બધા, એમ કરીને કરે છે, હા ને? જોઈ લેજે એવું. એને નહીં જોઈ લો? આ હિચકી એક બીમારી હોય, જો બહુ સ્ટ્રેસમાં હોય ને તો તે અટકે જ નહીં. બરાબર, તો સાન્યાને એ બીમારી હતી બિચારીને. તો સમજો. હવે એ આવી, ઈશાને બધાએ જો ઈશા મેં વાળ કપાઈને આવી ગયા આજે એમ કરીને. બરાબર, તો ઈશા એમ કહે તો વાંકા કાપેલા છે એમ કે, હા ને? વાંકા કાપેલા હોય એટલે પેલી બિચારી ગભરાઈ ગઈ. તો એ પૂછે પાછી, વાંકા સાચું? બરાબર, પછી એને પેલી અટકી રહ્યા કે વ એમ કરીને. બરાબર, એ તમારે યાદ રાખવાનું. બરાબર, એ બહુ ભાઈ તમને લાગે ખાલી મજાકમાં. હા, એ જ ભલે અજીબ લાગે કંઈ નહીં, પણ અહીંયા જોજો. આ જે અત્યારે ભલે નહીં ખબર પડે, જ્યારે વાંચવા બે ને ત્યારે આ એટલું હેલ્પફુલ થાય ને, ડાયરેક્ટ યાદ રહી જાય બધું. બરાબર, યાદ રાખજો. વાંકા સાચની સચ લખવાનું હતું ને, એ હિન્દી બોલવા લાગેલી પાછી. વાંકા સચ વ એમ કરીને હિચકી આવી ગઈ. બરાબર, ઓય અંજલી ચૂપ રહેજે પાછી. ચાલો, હવે અહીંયા જો સવાલના જવાબમાં શું લખવાનું તે કાર્યક્ષેત્ર એટલે જ કહેવાય તમારા કાર્ય. કોના કાર્ય લખવાના? ઓડિટિંગના. આ બધું જે સમજાય તેના પરથી તમે ઓડિટિંગના કાર્ય આરામથી લખી શકે જો મુદ્દા આવડતા હોય તો. સૌથી પહેલાં વાઉચિંગ. વાઉચિંગ એટલે જે તમારા વાઉચરો હોય ને, વાઉચરો એટલે ખરીદી કરે તો જે બિલ મળે, વેચે જે જ્યારે બિલની નકલ રહી ને તમારા પાસે પેલું કાર્બન મૂકીને, એ બધા કહેવાય વાઉચર. એ વાઉચર પરથી તમારે બધા તપાસ કરવાની, એ તપાસને કહેવાય વાઉચિંગ. એટલે ઓડિટિંગનું પહેલું કાર્ય અથવા તો મહત્વનું કાર્ય શું છે? વાઉચિંગ કરવાનું. ખબર પડ્યું? વાઉચિંગ એટલે હું જે બિલ છે, હિસાબ છે, તેના પરથી આપસમાં મેળવીને જોવાનું કે સાચું છે કે ખોટું. બરાબર, પછી કાયદાની જોગવાઈનું પાલન. જેટલા બી તમે હિસાબ જોઈ, નફા નુકસાન ખાતું જોઈ, પાકો સર્વે જોઈ કે કોઈ બીજા હિસાબ જોઈ, એ બધાની અંદર કાયદાની જોગવાઈનું પાલન થયેલું છે કે નથી તે ચેક કરવાનું કાર્ય કોનું છે? ઓડિટિંગનું. સવાલ મગજમાં રાખજો, તમે શું લખતા છે? કાર્યક્ષેત્ર એટલે જ કાર્ય, અને આના કાર્ય શું છે તે. પછી સાચી નોંધ. વ્યવહારોની. કોની સાચી નોંધ? જો આ મુદ્દો એવો હતો, વ્યવહારોની સાચી નોંધ, પણ એના બધું વાવ જ આવી જાય તો નહીં મજા આવે. એટલે સાચી નોંધ કોની? વ્યવહારોની. બરાબર, સાચી નોંધ એટલે કે જેટલી બી નોંધ કરેલી છે તે બધી સાચી હોય છે, એમાં કંઈ સમજાવવા જેવું નહીં મળે, સાદું સિમ્પલ છે. અને જો કંઈ ખોટું હોય તમને લાગે તો એના પર પ્રશ્નાવલી કરો ને જે મેનેજર છે તેને બોલાવીને પૂછો. પછી અધિકૃત. વ્યવહારો અધિકૃત એટલે જે વાસ્તવમાં છે ને તેવા જ લખાયેલા હોવા જોઈએ. એટલે કે જો તમે 5000નો માલ લાવે ખરીદી કરીને, તમે ધંધામાં 5000નો માલ લાવે પણ લખે ત્યાં 10000નો અને બાકીના 5000 પોતાના ખીચામાં રાખે, આવા બધા બી વ્યવહારો થતા હોય. હા ને, પેલા હિસાબમાં બતાવી દીધેલું છે કે 10000નો, પૈસા તમે આપેલા છે 5000, બાકીના જે 5000 મળે તે તમારા ખીચામાં રાખે. એટલે બધા વ્યવહારો આવી રીતના ગોટાળાવાળા નથી, બધા વ્યવહારો અધિકૃત છે. અધિકૃત એટલે જેવા બતાવેલા છે તેવા જ વાસ્તવમાં છે તે તમારે ચેક કરવાનું. બરાબર, એ કામ કરું ઓડિટિંગનું. પછી ચકાસણી. જેટલી બી વસ્તુ છે, ચકાસણી તો મેઇન એ લોકોનું એ જ કાર્ય છે. જેટલા બી હિસાબ લખાયેલા, જેટલા બી બિલિંગ છે, બધાનું ચકાસણી કરવાનું, એ મેઇન કાર્ય કોનું? ઓડિટિંગનું. પછી વ્યવહારોની નોંધના પુરાવા. એટલે કે જે તમે વ્યવહારોના નોંધ કર્યા છે એ નોંધ માટેના જે પુરાવા છે, પુરાવા એટલે બધા બિલ,
એ બધા બિલ સાચા છે કે ખોટા છે એ બધાની તપાસ કરવાની. પછી છેલ્લે વ્યવહારોની ખતવણી, સરવાળા અને બાકીની તપાસ. તમે નામો ભણ્યા 11મા ધોરણમાં, તમને ખબર હોય એ ખતવણી કરવાની આવે, એક વખત આમનો લખે પછી એના સરવાળા કરવાના હોય, ઉધાર બાકી જમા બાકી, આ બધું તમે વ્યવસ્થિત કર્યું છે કે નહીં કર્યું તે તપાસવાનું કામ કોનું? ઓડિટિંગનું. કંઈ છે નહીં આખા સવાલમાં, ખાલી મુદ્દા મોડે હશે ને તો અંદર તમે એમ જ લખી કાઢે. બરાબર? ચાલો નેક્સ્ટ સવાલ છે ઓડિટિંગના ફાયદા. એ પહેલાં આપણે આ સવાલની ચર્ચા કરી લઈએ. એક વખત પૂછાયેલો છે પેપરમાં. એમાં નામા પદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ઓડિટિંગ એક વૈભવ છે. અહીંયા જ મેં તમને કીધું આ હિસાબનીસ જે તૈયાર કરે તે અકાઉન્ટન્ટ, આ બધા અકાઉન્ટ તૈયાર કરે અને આ માણસ આને તપાસે. તો અહીંયા આ લોકો સવાલ શું કહેવા માંગે ખબર? નામા પદ્ધતિ એક જરૂરિયાત છે એટલે હિસાબ લખવા કમ્પલસરી જરૂરી જ છે, એના વગર ધંધો નહીં ચાલે. અને જ્યારે ઓડિટિંગ એક વૈભવ છે, વૈભવ એટલે પૈસાવાળા, રીચ, હા, એટલે કે જે ઓડિટિંગ છે ને તે ખર્ચાળ પ્રવૃત્તિ છે, કોઈ પૈસાવાળા જ અફોર્ડ કરી શકે એવી પ્રવૃત્તિ છે. એટલે તમને સવાલ ખબર પડવા જોઈએ. આ એક ખબર એવા સવાલ પૂછાય જેમાં કારણ આપો, આવું નલ્લાઓ ત્યારે પૂછાતું, તે તેવો સવાલ છે કે તમારે લખવાનો કે નામા પદ્ધતિ એક જરૂરિયાત છે. જરૂરિયાત છે એમ લખવાનું એટલે આમાં પોઝિટિવ લખવાનું. અને પછી એ લોકો એમ કીધું છે જ્યારે ઓડિટિંગ એક વૈભવ છે, વૈભવ એટલે પૈસા સાથે રિલેટ કરીને તમારે એને નેગેટિવ લખવાનું છે. પહેલાં સવાલ ખબર પડે ને તો જ આગળ લખાય. તો જો નામ પદ્ધતિ એક જરૂરિયાત, જો નાનો ધંધો હશે કે મોટો ધંધો બધાને અકાઉન્ટ લખવાની તો જરૂર પડે. કેમ? આગળ મહિનાના એન્ડમાં કેટલો નફો થયો, કેટલો નુકસાન થયું તે જાણવા માટે. નાનો ધંધો હોય તો માણસ પોતે હિસાબ લખી શકે, પણ મોટો ધંધો હોય તો એ લોકોએ અકાઉન્ટન્ટ રાખવા જ પડે. જો તમને નફો થતો છે કે નુકસાન થતો છે તે તમે નહીં ચેક કરે ને ધંધો નુકસાનમાં ચાલતો હશે તો બી તમે ધંધો કરતા રહેશે. એટલે એવા બધા વાક્યો વાંચે એટલે બહુ બધા વાક્ય મળે તમને. એ બધા વાક્ય પરથી એવું સાબિત થાય કે નામા પદ્ધતિ એક જરૂરિયાત છે, તેના વગર ધંધો શક્ય નથી. પણ ઓડિટિંગની વાત કરીએ. ઓડિટિંગ એટલે ધારો કે નાનો પાનનો ગલ્લો છે, એ લોકોએ ઓડિટિંગ કરવાની જરૂર પડે હિસાબની? નહીં, એ લોકોને તો ઓડિટર મોંઘો પડી જાય. ખબર પડે આ વસ્તુ? અને ઓડિટરે જે વસ્તુ માંગે એટલે કે બિલ માંગે, બધા પુરાવા માંગે, એ બધા પુરાવા પાછળ ખર્ચા થાય. એ બધા ખર્ચા, જેમ કે પાનનો ગલ્લાવાળો બિલ બનાવીને આપે? નહીં આપે. પણ જો ઓડિટિંગ રાખવાનું હોય તો એણે બધી વસ્તુના બિલ બનાવવા પડે, એ બિલ માટે બિલ બુક લાવવા પડે, GST વાળા જો બિલ લાવ્યો તો એનો અલગથી ખર્ચો થાય. આ બધા ખર્ચા માટે ઓડિટિંગ જે છે તે એક પૈસાવાળા માટેની જરૂરિયાત બની જાય, જ્યારે જે અકાઉન્ટ લખવાનું છે, નામા પદ્ધતિ છે, તે બધા માટે કમ્પલસરી રહેવા જોઈએ. ક્લિયર થયો? આ સવાલ આવો જવાબ લખવાનો છે. એટલે વાંચે તો ઓપ્શન બહુ બધા મળે તમને એમાં, હા ને? ચાલો પછી એના પછી વાત કરીએ ઓડિટિંગના ફાયદા. કીની વાત કરવાની છે એટલે જરીક જોવા પડે. કી બનાવી તો મૂકેલી પણ બીજલ વાર્તા નહીં બનાવેલી મેં. બીજલ હું કરું? બની ગઈ કી તો. અનિશા મરાઠી છે, બરાબર? હા ને? અને તમને ખબર છે કે મહારાષ્ટ્રની અંદર લેંગ્વેજને લઈને કેટલી પ્રોબ્લેમ ચાલે છે. ખબર નહીં હોય તો તમને કહી દેમ, ત્યાં જો કોઈ હિન્દીમાં વાત કરતા હોય ને તો એ લોકોને ગમે નહીં. અમુક જે લોકો પરવાતા લોકો છે તે લોકોને, બાકી બધાને કોઈ ફરક નહીં પડે. જે કામ કરતા છે ને તે લોકો અહીંયાથી જાયા કરે, તમે ત્યાં મલયાલમમાં બોલે તો બે લોકોને નહીં ફરક પડે, હા ને? તો આ અનિશા પરવાતી માણસ, એને છે ને લેંગ્વેજને એટલો મગજમારી જ દુનિયાભરની. તો આ લોકો નહીં સાંભળવા જોઈએ, આપણી કી છે પર્સનલ વાળી, હા ને? તો આ જે અનિશા છે તે લેંગ્વેજને લઈને મગજમારી વાળી. પણ જે શીતલ છે, શીતલ ડાઈ નહીં, શ્વેતા, હા ને? શ્વેતા જે છે તે જરીક ડાઈ છોકરી છે. એ છે ને બધાનું ધ્યાન રાખે, એટલે કે ખતે બી જાય એટલે શીતલ કોલેજમાં કે શીતલ તું જમીન આવી, હા એમ કરીને, તું નહીં આવી, હા ને? એમ કરીને બધું એનું ધ્યાન. ચૂપ રહ્યો. તો આવી રીતના એ પૂછે બધાને. તો એવી રીતના એણે અનિશાને પૂછ્યું, અનિશા તું જમીન આવી? ઓય મરાઠી બોલશે ને તો હજી મારશે એમ કરીને લાગી ગયેલી એની મરાઠી ભાષા, મને આવડે નહીં એટલે, હા ને? તો અનિશા એવી રીતના બોલવાનું ચાલુ કર્યું. તો શ્વેતા જરીક ગરમ થઈ ગઈ, પણ હું સ્વભાવની શ્વેતા સારી, હા ને? પેલીને જોયું તો એ વિક્સ ખાયા કરે અને આગળ એની દહીં ને રોટલી ટિફિન ખુલ્લી પડી રહેલી હતી, હા ને? તો પછી કીધું શ્વેતાએ કે તને ભૂખ લાગેલી છે? તો પેલી ગુસ્સામાં એમ કે નહીં લાગેલી. તો એ બી બોલી પાછી, વિક્સ ને દહીંની ભૂખ છે તને, હા ને? વિક્સ દહીંની ભૂખ છે, ભૂખ છે, હા ને? પછી અડધું કાં ગયું? અડધું ત્યાં છે. હા જોજો, વિક્સ ને દહીંની ભૂખ છે. વિક્સ એ ખાતી હતી ને દહીં ખુલ્લી પડી રહેલી હતી. વિક્સ ને દહીંની ભૂખ છે. પેલી ના પાડે ને, કેમ કે લેંગ્વેજ બોલતા નહીં આવડે શ્વેતાને બિચારીને. વિક્સ ને દહીંની ભૂખ છે, પછી તું ભાષા લઈને બેહે એમ કહી. શું કહી? પછી ભાષાનો ધાક બતાવે, બરાબર? આવી રીતના તમારી ગઈ છે. મરાઠી બોલતી હતી બિચારી, ભાષાનો ધાક બતાવે. એટલો મારા ને ગુજરાતમાં જ સમજીએ ને. ચાલો જોઈ લેજો પાછું કી. જો બે પાર્ટમાં ડિવાઈડ કરજો એને, વિક્સ દહીં ભૂખ છે અને પછી ભાષા ધાક, બરાબર? આવડી જાય એક વખત વાંચે એટલે. ચાલો ફાયદા લખવાના. ફાયદા, મહત્વ અને
સાનુકૂળતા, આવી રીતના 3 એક શબ્દ આવતા છે આવા સવાલ માટે, જેમાં તમારે બધી પોઝિટિવ વસ્તુ લખવાની, એક બી નેગેટિવ નહીં લખવાની, બરાબર. સૌથી પહેલા લખતા શેનું છે તે ખાસ ઓડિટિંગના ફાયદા લખતા છે. વીમા કંપની સમક્ષ દાવો નોંધાવવા માટે તમને ખબર હોય તો જો કંપનીની અંદર કોઈ ગોટાળો થાય, કે ગોટાળો મીન્સ કે છોડો આગ લાગી, ચોરી થઈ, કે પછી કોઈ બહુ મોટું નુકસાન આવ્યું જે બનાવ નહીં બનવા જોઈતો હતો, તેના માટે તમે શું લઈ? વીમો. હવે વીમા કંપની, હવે એવું નુકસાન થયું તો વીમા કંપનીને તમારે સાબિત કરી આપવા પડે કે આવી રીતના નુકસાન થયું, તો જ તમને વીમા કંપનીવાળા પૈસા આપે, બરાબર. તો એ પૈસા મેળવવા માટે તમારા હિસાબ કિતાબ એ લોકોને બતાવવા પડે કે ભાઈ આવું થયેલું હતું. જો એ સાચા નહીં હશે તો તમે એ પૈસા મેળવી શકશે નહીં. એટલે વીમા કંપની સમક્ષ જો દાવો મંજૂર રાખવો હોય તો તમારા હિસાબો સાચા હોવા જોઈએ, અને હિસાબો સાચા રાખવા માટે શેની જરૂર પડે તમને? ઓડિટિંગની. ક્લિયર? આ પહેલો મુદ્દો. પછી નેક્સ્ટ, કર્મચારીઓ પર નૈતિક અંકુશ. પહેલાં તો નૈતિક વર્ડનો અર્થ કહેવો મને. એકાદને ખબર છે નૈતિક વર્ડ? નૈતિક જવાબદારી, સારી રીતે એ બી ખોટું અર્થઘટન. નૈતિક એટલે છે ને જે તમારી અંદર જાતે ઉદ્ભવે, તે તમારે ઉપર થોપવામાં નહીં આવે. ખબર પડે? જો મેં તમને એમ કેમ, તમે અહીંયા ભણતા છે, ટેસ્ટ લેવા, મેં ગમે ત્યારે ટેસ્ટ લઈ મૂકા એમ કેમ, આ તો છોડો, એ તો તમે ઢોર તો બી નહીં વાંચે. ધારો કે કર્મચારી છે કંપનીની અંદર કર્મચારી છે, એક કામ કરતો છે. હવે મેં એ લોકોને એમ કેમ કે તમે જે કામ કરતા છે એની ટાઈમ આવીને ચેકિંગ થાય નહીં, તો એ લોકો જાતે જ બધું હરકું કરવા થઈ જાય. ખબર પડે? વચ્ચે વચ્ચે ગમે ત્યારે આવીને ચેક કરો તમે, એ લોકોએ કામ કર્યું છે, કોઈકને ઇનામ આપી લેવો ખુશ થઈને. આ બધા જો કામ કરે ને તો એ લોકોની અંદર જાતે નૈતિક એટલે જાતે અંદરથી જ ઉદ્ભવે કે ભાઈ અમારે હરકું કામ કરવા પડે તો અમને ઇનામ મળે, સેલેરી વધારી આપે, આવા બધા લાલચ આવે. પણ જો અહીંયા બીજા અર્થમાં છે, જો તમે ઓડિટિંગ કરવાના છે એવું બધાને ખબર છે તો કર્મચારી ગોટાળા કરવાનું વિચારે જ નહીં. એલાની અંદર નૈતિક રીતે જ અંકુશ આવી જાય કે ભાઈ મેં કરવા પડે વ્યવસ્થિત, ને તમારી વાટ લાગી જાય. ખબર પડે મુદ્દો બધાને? એ ફાયદો છે શેનો? ઓડિટિંગનો. પછી સંચાલનના સાધન તરીકે એટલે ધારો કે મારી કંપની છે, મેં મારા કંપનીનું સંચાલન કરતો છે. હવે જો મારા હિસાબોમાં જ ગોટાળો હોય તો લોકો મારા પર વિશ્વાસ કરે નહીં કરે. એટલે સંચાલન માટેનું એક મુખ્ય સાધન છે આ ઓડિટિંગ. ઓડિટિંગ દ્વારા હિસાબની ખાતરી મળે બધાને. એટલે બહુ બધા પક્ષકાર છે, જેમ કે શેર હોલ્ડર, ગ્રાહક, કર્મચારી, સરકાર. આ 4 મુખ્ય પક્ષકાર છે. એ બધા પક્ષકારને મારા ઉપર ભરોસો થાય. એટલે મારા ઉપર જો ભરોસો લાવવો હોય એટલે કે સંચાલક ઉપર, તો સંચાલનના સાધન તરીકે કોણ ઉપયોગી છે? ઓડિટિંગ. પછી ધંધાની નીતિ ઘડતર માટે ઉપયોગી. જો તમારા હિસાબ કિતાબ બધું પરફેક્ટ ખબર પડે તો તમને ખબર પડે ધંધામાં મૂડી કેટલી છે, ધંધામાં દેવું કેટલું છે, ધંધાનો નફો કેટલો છે, કેટલા ટકા પ્રોફિટ થતું છે, કેટલા હજુ મેળવી શકે, કેટલી શાખા ખોલી શકે. એ બધું જો તમને સાચું ખબર પડતું હોય ને તો તમે ધંધાની નીતિ ઘડતર કરી શકે અને એનો ઉપયોગ કરી શકે. ખબર પડે? નીતિ એટલે અને કંઈક આઈડિયા બનાવવાની, યુક્તિ બનાવવાની, જેના લીધે તમે સ્પર્ધક સામે ટકી શકે. સ્પર્ધક સામે તો ટકેલા જ છે આપણે. ચાલો, હિસાબોના સાચાપણાની ખાતરી. અને હિસાબોના સાચાપણાની ખાતરી કેવી રીતના મળશે? ઓડિટિંગથી. આ તો નોર્મલ વ્યવહાર છે, ખબર પડી જાય. હા ને? પછી ભૂલો, છેતરપિંડી અને ગોલમાલ શોધવા અને અટકાવવા, એ બી ખબર પડી જાય, એમાં કંઈ સમજાવવાનું નથી. કરવેરા અધિકારીઓનો વિશ્વાસ મેળવવા માટે. ચાલો, તમે જે ટેક્સ ભરે તે તમારી આવક પર ભરે, એટલે ટૂંકમાં એમ કેમ તો નફા પર ભરે. જો નફાની અંદર એક વખત તમને એવો ગોટાળો દેખાયો ને તો કરવેરાના અધિકારી પાછું એમ કહે કે બીજા બી બધા ચેક કરો, તમારે તો વિશ્વાસ જ નહીં મળે. એટલે એ વિશ્વાસ રાખવા માટે, વિશ્વાસ મેળવવા માટે તમે જો વર્ષે ઓડિટિંગ કરાવતા રહીને તો તમારા કરવેરા અધિકારીઓ પર કરવેરા અધિકારીઓને તમારા ઉપર વિશ્વાસ બેહે અને પછી વધારે મગજમારી ઊભી નહીં કરે. નહીં તો તમારા ઇન્કમ ટેક્સની રેટ પડે ને એક વખત એટલે ખેલ પતી જાય તમારા લોકોને. મારા ઘેરે આવે તો ઉલટાકનું મૂકીને જાય એ લોકો. હા ને? પછી શેર હોલ્ડરના હિતનું રક્ષણ. જેમ કે મેં અત્યારે જ કીધું, કંપની સાથે 4 મુખ્ય પક્ષકાર જોડાયેલા હોય. એક શેર હોલ્ડર, ગ્રાહક, કર્મચારી ને સરકાર. એમાંથી જે શેર હોલ્ડર છે, શેર હોલ્ડર તમારા કંપનીમાં આવીને જોઈ નહીં કે કામ કેવું ચાલતું છે. શેર હોલ્ડર એટલે જેણે શેર ખરીદેલા હોય. ધારો કે મેં કોઈ કંપનીના શેર ખરીદું તો હું જોવા અંદર એ લોકોની કંપનીમાં નફો કેટલો થતો છે, એ લોકોની પરિસ્થિતિ કેટલી કેવી સારી છે, આ પાકું સર્વે જોવા. હવે જો એમાં જ ગોટાળો એ લોકો કરવાના તો મેં કેવી રીતના ઇન્વેસ્ટ કરું એમાં? ખબર પડે ને? એટલે જો શેર હોલ્ડરોના હિતનું રક્ષણ કરવાનું હોય તો ઓડિટિંગ કમ્પલસરી કરાવવા પડે. ઓડિટિંગ કરાવે તો મને એ કંપની પર વિશ્વાસ થાય કે હા ભાઈ ઓડિટિંગ કરાવતા છે એટલે સાચું છે. પણ એવું કંઈ નહીં મળે. મેં બી પછી બી કહેવાય બધી વસ્તુ. પરવાના મેળવવા માટે ઉપયોગી. પરવાના એટલે લાયસન્સ ને એવું બધું મેળવવાનું હોય ને તો તમારો ઓડિટિંગના હિસાબ બધા પરફેક્ટ હોવા જોઈએ તો તમને લાયસન્સ આપે, નહીં તો તમારો ખેલ પતાઈ નાખે. પછી હિસાબોની સરખામણી કરવા માટે. જો એક વર્ષે સાચા હિસાબ લખે, બીજા વર્ષે સાચા હિસાબ લખે તો જ એને કમ્પેર કરી શકે. અથવા તો એમ કેમ એક કંપની સાચો હિસાબ લખે, બીજી કંપની સાચો હિસાબ લખે તો 2 કંપનીનું કમ્પેરિઝન થઈ શકે. એક ખોટો હોય, એક સાચો હોય, તેનાથી કંઈ કમ્પેર નહીં કરી શકાય. એટલે ને એ સાચા ક્યારે પડશે? જ્યારે ઓડિટિંગ કરાયેલું હશે તો વિશ્વાસ આવે. એવું જરૂરી નહીં મળે કે ઓડિટિંગ કરાવ્યું એટલે સાચું પડવાનું જ. એ તો ઓડિટર બી પૈસા ખાઈ લે. હા ને? ચાલો, એના પછી ભાગીદારો વચ્ચે વિશ્વાસની લાગણી. જો ધારો કે ધંધા ભાગીદારી પેઢી હોય, 3 ભાગીદાર એક હાથે ધંધો કરતા છે તો બધાને છે ને એકબીજા પર શંકા એક જ ટાઈમે ઊભી થઈ જાય કે પેલો વધારે પૈસા ખાતો છે, પેલો કંઈ લોચા લપાટા કરતો છે. ધારો કે શ્વેતાને બીજલ કરતા હોય તો બીજલને એમ થાય શ્વેતા મારા પૈસા ખાઈ જાય કરે,
તો આવા બધા કન્ડિશન માટે જો તમે ઓડિટર રાખે ને એ બધું ઓડિટિંગ વ્યવસ્થિત કરે તો તમારા બે વચ્ચે વિશ્વાસ વધે કે ભાઈ કોઈ ગોટાળો નથી કરતો એટલે આપણો ધંધો વ્યવસ્થિત ચાલે. એટલે ભાગીદારો વચ્ચે શું થાય? વિશ્વાસની લાગણી ઉદ્ભવે. બધા ફાયદા લખવાના પોઝિટિવ વસ્તુ. શાક ધિરાણ કે લોન મેળવવા માટે તમને ખબર હોય ને તો જો કોઈ જગ્યાથી તમારે લોન મેળવવા હોય કંપની સ્વરૂપે તો તમારે નફા નુકસાનનું પત્રક ને પાકું સ્વરૂપે બતાવવા પડે. તમારા કંપનીની અંદર જે મિલકતો છે ને એ મિલકતો બતાવવા પડે કે આટલી છે તો તમને લોન આપે. હને તો એ લોન મેળવવા માટે એ બધા હિસાબ ચોખ્ખા રહેવા જોઈએ અને એ હિસાબ ચોખ્ખા રાખવા માટે તમારે શું કરવા પડે? ઓડિટિંગ. બરાબર, બધું ત્યાં જ કનેક્ટ થાય. પછી ધંધાની ખરીદ કિંમત નક્કી કરવા માટે. ખરીદ કિંમત એટલે જો તમારો ધંધો વેચવો હોય તો બજારમાં એના કેટલા રૂપિયા મળે તો એ ક્યારે ખબર પડે? જ્યારે હિસાબ સાચા હોય તો. હિસાબ સાચા હોય તો કેવી રીતના ખબર પડે? સિદ્ધાર્થ, ઓડિટિંગ. યસ. પછી કર્મચારીઓ અને મજૂરો માટે ઉપયોગી. કર્મચારી અને મજૂર માટે કેવી રીતના ઉપયોગી? જો એ લોકો કે ધંધો આટલો નફો કમાતો છે ને મારો પગાર તો 5,000 રૂપિયા જ છે, હા ને, આવી રીતના ઉપયોગી બને. બીજું, જો એક્સ્ટ્રા ઇન્કમ થાય તો બોનસ આપવા પડે કંપનીવાળાએ. એ કંપનીવાળા એમ કે બોનસ આ વખતે નહીં ભાઈ અમારથી આપણે નફો થયેલો નહીં મળે. ઓડિટરને બોલાવ્યું, પહેલાં 50 લાખનું નુકસાન બતાવતા 2 કરોડનો તો નફો દેખાયો તો પછી એ લોકોને ખબર પડે ને આપણે અહીંયાથી છૂટા પડી જવા જોઈએ એવું. એટલે બધાના માટે ઉપયોગી બને શું? ઓડિટિંગ. અને ઓડિટિંગને પહેલાં હિસાબ સાથે કનેક્ટ કરજો પછી ઓડિટિંગ માટે લખજો તો ક્લિયર થાય. ગુસ્સો આ બધાનો સવાલ. હવે વાત કરીએ ઓડિટિંગની મર્યાદા. મોસ્ટ ટાઈમ પી સવાલ. 2 સવાલ બચ્યા છે બસ. તમારી પેશન્સનો અંત. सान्या को नींद पहली बार पढ़ रही है ना थियरी, वो कॉलेज में ही पढ़ा तो क्या आ रही है दया? क्या भाई टीचर्स डे में टीचर बनवा पड़े. एक शिक्षक ने गर्व ની ભાવના મહેસૂસ કરવાની. गर्व ચાલો ઓડિટિંગની મર્યાદામાં સ્ટોરી જોવો પહેલાં. જો આ લગભગ કેટલા મિનિટનો થયો વિડીયો? 35-30 27 મિનિટ. મેક્સમાં મેક્સ કેટલું જાય? 40 મિનિટ. 40 મિનિટમાં એક ચેપ્ટર પૂરું. 11 ચેપ્ટર 11 દિવસમાં આખું ચોપડું પૂરું થઈ શકે કોલેજની અંદર, હા ને? થઈ શકે કે નહીં થઈ શકે? પણ તે છતાં આખા લાસ્ટ સુધી સિલેબસ કેમ નહીં પતે તે જ નહીં ખબર પડે. આઈએમપી લખો ને એ મતલબ બધું ચલાવવા કરતાં એ લોકો બી બધું તો નહીં જ ચલાવે ને, જે કામનું હોય તે જ ચલાવે તો પતાવી શકાય એમ. ચાલો કરીએ સિદ્ધાર્થ. વાંચવા કરતાં આ સારું પડે. થોડુંક હજુ વાંચેલું હતું ને તો ડિટેલમાં કહી શકતે મેં તમને, પણ વાંચ્યું નહીં ને. ચાલો આ બીજલ બાકી રહી કે ના છે? તું હર્ષા બી બાકી છે ને? હર્ષા લાસ્ટ સુધી લઈ લે. તું બાકી, તારે કાંઈ કામ છે? ચાલો તો અહીંયા જોઈ લેજો. જે બીજલ છે ને, બીજલ જીની હતી. જીની ખબર પડે ને? ચિરાગ ઘસે ને પછી નીકળે 3-20 પૂરી કરે 1 2 3, હા ને? તો જે અનિશા છે ને, ચૂપ રહે. હજુ તો સ્ટોરી કીધી ને એટલે તો હસવાનું ચાલુ કરી લાગ્યા. તો આ જે અનિશા છે ને તે અનિશા કોલેજની પિકનિકમાંથી ગયેલી હતી. કોલેજની પિકનિક એટલું મોંઘું હતું કે કોઈ અફોર્ડ નહીં કરી શકતું હતું, પણ અનિશા એકલી અફોર્ડ કરી. અને અનિશા આખા બસમાં ડ્રાઈવરથી બી નહીં જવાયું, તે અનિશા એકલી બસમાં ગઈ. બસ એણે જ ચલાવીને ગઈ કેમ કે કોઈ શિક્ષકથી અફોર્ડ નહીં થયું કોઈ બસ, એ એકલી અફોર્ડ કરી ને તો અનિશા એકલી ગઈ પિકનિક પર. ને એ પિકનિક પર જવાનું તો પર્વત પર એમ ગોળ 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 ફરીને જવાનું હતું. એને માંડ ચલાવતા આવડતી હતી. પહેલા ટર્ન પર ખલવાઈ પડી, બરાબર? અને ખલવાઈ બસ ડાયરેક્ટ અંદર ઘૂસી ગઈ એકદમ જંગલ ઝાડીમાં ઘૂસી. પણ એ ગમે તેમ કરીને એમ સુપરમેનની જેમ નીકળીને સુપર અને એ નીચે પડી. આટલા ઊંચાઈથી પડી પણ એ હાઈટ ના લે, એની હાઈટ નાની એટલે આટલામાં બી એને બહુ લાગ્યું, હા ને? એટલે પડી તો ત્યાં છે ને એક ચિરાગ બાજુમાં પડેલું હતું જે જીની નીકળે દે તો તેને એમ ઘઈશું એમાંથી બીજલ નહીં ગઈ, બરાબર? તો બીજલ એકદમ શુદ્ધ ગુજરાતી હતી. શુદ્ધ મીન્સ કે થોડી અજીબ ગુજરાતી વાળી, હા ને? કાઈ છે તું મારે હી ની આવવાની સી ની એવું બધું અને આવા ગુજરાતી વાળી હતી. બીજલ ખતરનાક નીકળી એમાંથી એમ કરીને. તો પછી નીકળી તો ખબર ને જીની આકા બોલે, હું બોલે આકા બોલે એમ કરીને, બરાબર? તો એણે અનિશાને જોયો. અનિશા હું નલી દેખાઈ. એને એમ કે કોઈ નલું છોકરું હોય એમ કરીને, ને હું બુદ્ધિ હોય ને એમ કરીને, હા ને? તો એણે 20 પૂછવાની જગ્યાએ ડાયરેક્ટ એને પૂછ્યું ખાવાનું જ ખાવાની હોય ને તું, હા ને? આવી રીતના આવો એણે સવાલ કર્યો. પણ એને જો
આખું જ્યારે જ્યારે બીજલ પ્રગટ થઈને એ પ્રગટ થવાના એના વાક્ય આપણે અહીંયા ઉચ્ચાર કરીએ, બરાબર. એના પહેલા તો ગભરાઈને એમ કે ઓ માં એમ કે નાના આકા, આકા કહે ને નાના આકા, એટલે નિશા નાની હતી કે ને બાઠી, એટલે ઓ માં નાના આકા. અને તો પછી એને એમ કે ભૂખી ની, તને ભૂખી ની એમ કરીને ભૂખ છે ને એમ પૂછે ને એની જગ્યાએ એની ગુજરાતી ભૂખી ની ખબર પડી ગઈ ટી. ઓ માં નાના આકા ભૂખી ની એમ કરે. 20 તો પૂછે થોડુંક ચૂપ રહો. ઈશાના લીધે વધારે હસતો આવ્યા કરે. હજુ તો ઈસી તો આવેલી નહીં મળતા, હે કરતા ને આખું ગામ ગજવી લાગતું એ. ચાલો તો હવે અહીંયા વાત કરીએ. સૌથી પહેલા મર્યાદા લખવાની છે, બરાબર. મર્યાદાની અંદર ઓડિટરનો પૂર્વગ્રહ એ મેં ભૂલી ગયો, તે જ તો ભૂલી ગયો. ચાલો, ઓડિટરનો પૂર્વગ્રહ એટલે છે ને ઓડિટરની ઈમાનદારી કેટલી છે એની અંદર તે. એટલે કે જો ધારો કે ઓડિટર જ વેચાઈ ચૂકેલો હોય તો પછી ઓડિટ વેચાઈ જાય. ઈશાનો ફાઇનલ જ છે. જો ઓડિટર વેચાઈ ચૂકેલો હોય, મતલબ કે ઓડિટર કેટલું દિલથી એ કામ કરતો છે, કેટલું સચ્ચાઈથી કામ કરતો છે, એ આપણે નક્કી નહીં કરી શકીએ. એ ઓડિટિંગની મર્યાદા છે. મર્યાદા એટલે ખરાબ વસ્તુ લખવાની, બરાબર. મર્યાદા અથવા તો બીજું કહીએ તો ગેરલાભ, હા ને, એ બધામાં નેગેટિવ પોઈન્ટ લખવાના. ઓડિટરનો પૂર્વગ્રહ એટલે ઓડિટર કેટલા ઈમાનદારીથી હિસાબ કરતો છે તે આપણે નક્કી કરી શકવાના નથી, એટલે એ ઓડિટિંગની મર્યાદા છે. પછી માંગેલી માહિતી અને ખુલાસાનો અભાવ. ધારો કે મેં ઓડિટિંગ કરતો છે અને કોઈ વસ્તુ મને નડી કે આ ખોટું છે શીતલ, હા ને, તો મેં પૂછું એને કે ભાઈ આ ના તું બિલ લાવ, એમ કે એ તો બિલ હળગી ગયેલા, એ તો પાણીમાં ભીનાઈ ગયેલા. જો માહિતી પૂરેપૂરી નહીં મળે, ખુલાસા એ લોકો સરખા નહીં આપે, પહેલાં એ કીધેલું મને તો પહેલાં એ કીધેલું, આવું બધા બી થાય, હા ને. આ બધું જો થાય તો ખુલાસા સાચા નહીં મળશે, જેના કારણે ઓડિટિંગ ખોટું નિષ્ફળ થઈ જાય, બરાબર. એની મર્યાદા. નાના કદના એકમો માટે બિનઉપયોગી, જેવું કે મેં કીધું પાનના ગલ્લાવાળા ઓડિટિંગ કરાવે તો પૈયા જ દુનિયાભરના ગયેલા કે, હા ને. એટલે નાના કદના ધંધા માટે એ કામનું બી નથી અને મોંઘું બી પડે. એક જ માણસ હિસાબ લખી બી શકે, એ જ નફો બી ચેક કરી શકે, એ જ ઓડિટિંગ બી કરી શકે, કેમ કે હિસાબે જેટલા નાલા લખવાનો હોય, 4 ચૂનોત તો લખવાનો હોય પાનના ગલ્લામાં, હા ને. પછી આંકડાઓની મરણોત્તર તપાસ. આ મરણોત્તર એટલે જે થઈ ચૂકેલું છે એવું. મરણોત્તર એટલે જે મરી જાય તે એવું નહીં, જે થઈ ચૂકેલું છે તે. એટલે કે જે તમે હિસાબ ચેક કરવાના તેમાં શું ચેક કરે, 50 લાખનો માલ ખરીદેલો, 70 લાખમાં વેચેલો, જે ઉદાહરણ આપ્યું તે માલ કાં છે, નહીં મળે ને. ખાલી આંકડા તો ચેક કરતા છે તમે, તો આંકડા ચેક કરીને શું કરવાના તમે, એવો એ લોકોનો પ્રશ્ન છે. મતલબ કે એની મર્યાદા છે. ખાલી આંકડા જ ચેક કરવાના તમે, જે માલ બેચ્યો છે આખો સ્ટોક તે જ તમે જોઈ શકવાના. કોણને ખબર 50 લાખનો આવેલો 70 લાખનો વેચાય, કોને ખબર, ખાલી બિલ જ તો છે, હા ને. એ બધું શું કહેવાય, એની મર્યાદા. જે થઈ ચૂકેલી છે તેનાથી ભૂતકાળનું તમે કંઈ ઉખાડી નથી શકવાના, ખાલી ભવિષ્ય માટે નિર્ણય લઈ શકે તે. પણ તમારે ભૂલે ચૂકે બી અહીંયા પોઝિટિવ લખવાનું નહીં, ભવિષ્યનો નિર્ણય નહીં લઈ શકે, હા ને, આમાં નેગેટિવ લખતી વખતમાં. પછી કાર્યમાં ખલેલ. કાર્યમાં ખલેલ એટલે ધારો કે અહીંયા બધા 5-10 કર્મચારી કંપનીમાં કામ કર્યા કરે, મેં આવ્યો ચાલ લાવ તારા હિસાબ લાવ, પેલો કામ કર્યા કરે, બિચારા એના કામમાં ખલેલ પડે. ગમે ત્યારે ઓડિટિંગના કાર્ય કરવા પડે ને. પેલું લાવે ભાઈ મને પેલું મેનેજર છે, મેનેજર લાગેલો છે કે ભાઈ આપણે નવું એકમ બનાવીએ અને જ્યાં વિકાસ કરીએ, ઓડિટર લાવ હિસાબ લાવ, હા ને. તો હા ને, એટલે બધાના કામમાં ખલેલ પહોંચે. કોના કારણે? ઓડિટિંગના કારણે. પછી ભૂલો, છેતરપિંડી અને ગોટાળા રહી જવાનો સંભવ. તમે ગમે તેટલું હોદે ને, અમુક ભૂલ ગોટાળા તો રહી જાય. અમુક જે છે ને સ્માર્ટ લોકો હોય તે એટલું પ્લાનિંગથી ગોટાળા કરે ને, એટલું પ્લાનિંગથી ગોટાળા કરે કે પકડી જ નહીં શકે તમે લોકો. એટલે ગમે તેટલું ટ્રાય કરો, આ રહી જવાની શક્યતા રહી. પછી ખર્ચાળ, એ તો સાદું ખાવા પડે, તમારે ઓડિટર રાખવા પડે, બિલને એવું લાવવા પડે, પછી નિષ્ણાંત રોકવા પડે, એ બધા માટે ખર્ચો થાય અને એ ખર્ચાના લીધે તમારો આ હિસાબ મર્યાદિત બને. પછી હિસાબોના સાચાપણાની સંપૂર્ણ ખાતરીનો અભાવ. હિસાબો તમારા સાચા છે 100%, એવું કોઈ કહી જ નહીં, કોઈ કહી નહીં શકે. તમારો સીએ હોય કે પછી ઓડિટર હોય, કોઈ નહીં, કોઈથી બી એવું ચોક્કસ કહી જ નહીં શકાય કે તમારા બધા હિસાબ સાચા છે. એ તમારી ઓડિટિંગની મર્યાદા બની જાય. અવાજ બંધ કરજો તમારો. પછી નિષ્ણાંતોના પ્રમાણપત્રો પર આધાર. આ ખબર પડે, ધારો કે જો ઓડિટર સીએ કર્યું છે, એને કંઈ બધી જ વસ્તુ નહીં ખબર, એટલે ધંધાની અંદર અમુક વસ્તુ, ધારો કે મેનેજર આવીને એમ કહે કે આ જે મશીન ચાલે તેના પર 5 લાખ રૂપિયાનું તો લાઇટ બિલ આવે વર્ષે. તમે એમ કે 5 લાખ તો લાઇટ બિલ આવે નહીં, મેં ઓડિટર છે ધારો કે, મેં કેમ એવું તો આવે જ નહીં. તો એ ચેક કરવા માટે મારે કોને બોલાવવા પડે? કોઈક એ મશીનના નિષ્ણાંતને. એ નિષ્ણાંત મને રિપોર્ટ આપે કે ભાઈ આવું સાચું છે, તો અમે વિશ્વાસ કરા. તો અમુક વસ્તુ જે ઓડિટરને નહીં ખબર પડે ને, તેનો આધાર એને કોના પર રાખવા પડે? નિષ્ણાંતોના પ્રમાણપત્ર પર, જેના માટે હજુ ખર્ચો થાય. અને જે માણસ બોલાવીને લાવે એ નિષ્ણાંતે તે જ ખરીદી લે તો એ બી ખોટું પડી જાય. ખબર આ વસ્તુ બધાને. એટલે આવી બધી વસ્તુઓના કારણે ઓડિટિંગ મર્યાદિત બને, જે એના નેગેટિવ પોઈન્ટ છે. અને છેલ્લો સવાલ, તફાવત. અન્વેષણ એટલે શું તે પહેલાં કહી દેમ ને, એટલે તફાવતો તમારા આરામથી લખાઈ જાય. ઓડિટિંગ એટલે
આપણે જોવા જાય ઓડિટર જે હિસાબોની તપાસ કરે તે કહેવાય ઓડિટિંગ. અને અન્વેષણ એટલે કે કોઈ ખાસ હેતુ માટે તપાસ થાય. જેમ કે એક વસ્તુ ન્યૂઝ બહાર આવેલી હતી કે અદાણી, આપણે વિડીયોમાં કોઈનું નામ નહીં લે, બરાબર, કોઈ એક કંપની છે, કોઈ એક કંપનીએ ગોટાળા કર્યા છે, એ ગોટાળા પ્રોપર એ ગોટાળાની ઉપર જો કેસ બેહે ને સ્ટડી કરવાનું, તેને કહેવાય અન્વેષણ. ઓડિટિંગ તમારો આખા ધંધાનો હિસાબનું થાય, પણ અન્વેષણ કોઈ એક બાબતનું થાય કે જે તમે ગોટાળા કર્યા છે અથવા કંઈક શંકા છે તેના પર. ક્લિયર થાય બંનેનો તફાવત? હવે તો બધું આરામથી લખાય, પણ પહેલાં કીની વાત કરીએ. હા, અનિશાથી જ કન્ટિન્યુ કરીએ ને. તો અનિશા જે છે, તો એણે છે ને એના કાકી પાસેથી પૈસા લીધેલા પિકનિકમાં જવા માટે. પૈસા એ લોકો પર બી નહીં હતા, થોડીક લોન લીધી, હા ને, બેંકમાંથી થોડાક ઘરેણા વેચ્યા ને એવું કર્યું. હા ભાઈ, તો ગમે તેવું નહીં બોલતું, તું ગઈ હતી અને બસ ચલા કે ગઈ હતી તું, બરાબર. તો હવે ચૂપ રહ્યો ને તમે, મને કયો સ્ટોરી બનાવો લો હરકી રીતના. બીજા લેવું ગમે તેમ નહીં બોલ. હા ચાલો, તો આજે છે અનિશા જે પૈસા લઈને આવેલી હતી, છેલ્લે ને છે ને બધા પૈસા જુગાડ થઈ ગયો, લોન ને ગીરવી મૂકવાથી. એમ છેલ્લે ખાલી 25 લાખ ઘટ્યા. એ 25 લાખ એણે પોતાની કાકી પરથી માંગેલા. કાકી સાથે થોડોક સારો સંબંધ હતો એના, તો ચૂપ. તો એ કાકી પાસે, વિડીયો કાકી જોઈ શકે, કાકી પાસેથી પૈસા લીધા. એ પૈસા લેવા પછી એના કાકાનું જે નામ હતું તેનું નામ હતું અર્થ. શું નામ હતું? અર્થ નામના છોકરાએ, ખબર ને. તો તે કાકા જે છે થોડા ખડૂસ ટાઈપના હતા. તો એને એની કાકીને સંભળાવ્યા કરે, પટ્ટાથી માર સેડો બરાબરનો, પૈયા ગાયલા આપ્યા ને એમ કરીને માથું એમ દિવાલમાં બહાડ કરીને મારી દીધું, હે ને, લોહી લોહી એવું આવી. સાચ ચૂપ રહે તું, હે ને. તો આટલું બધું એના સાથે કર્યું ને, પણ હું અનિશાને એની કાકી સાથે બહુ પ્રત્યે લગાવ. હવે જે બીજલે પૂછ્યું ને કે ખાવાનું ખાવાની, તો અનિશાએ પહેલાં તો બીજલને થાપટ મારી, તું આવું પૂછી કેવી રીતના હકે એમ કરીને. એટીટ્યુડ બહુ હતો ને એનામાં. હવે એમ કીધું મારે 3 વીસ માંગવાની, તેમાંથી પહેલી 20 હતું કે એના કાકાને ફસાઈ મૂકવાનું હતું, બરાબર. આ પહેલી 20, એના કાકાનું નામ શું હતું? અર્થ. અર્થ કાકેકો, ઓકે, અર્થ કાકેકો ફર્સ્ટ ડે, હા ને. દે રહી ગયેલું છે, કંઈ બીજું હતું જ નહીં, આટલું જ હતું. અર્થ કાકેકો ફર્સ્ટ, હા ને. આગળની સ્ટોરી આપણે પછી કરવું. એની 3 20 હતી ને. ત્રીજી 20માંથી એક 20 કઈ હોઈ શકે તમને 100% જે લાગે? હા ને, મારી હાઈટ વધી જાય. ત્રીજી 20 એ તો ત્રીજી કઈ બી હોઈ શકે ડોબી. ચાલો, એક જ 20 એની ફિક્સ હતી. હવે જોઈ લેજો. સૌથી પહેલા ઓડિટિંગ ને અન્વેષણ. ઓડિટિંગનો અર્થ શું? તમે તમારા ધંધાના હિસાબોની તપાસ કરે, વાઉચિંગની તપાસ કરે, જે બધા બિલ છે બધાની તપાસ કરે, તે શું? ઓડિટિંગ. અન્વેષણ એટલે કોઈ એક ઘટનાની કે કોઈ એક બાબતની ખાસ તપાસ કરે, તેને કહેવાય અન્વેષણ. ક્લિયર? પહેલું અર્થ. કાર્યક્ષેત્ર. આ જે ઓડિટિંગનું કાર્યક્ષેત્ર છે તે તમારા એકમ પૂરતું મર્યાદિત છે, પણ જે અન્વેષણ છે, અન્વેષણ સાથે ધારો કે કોઈ બીજો પક્ષકાર બી જોડાયેલો હોય, બીજી કંપની બી, તો ત્યાં બી જવા પડે. એટલે કાર્યક્ષેત્ર છે ઓડિટિંગનું તે તમારા ધંધા પૂરતું મર્યાદિત, પણ અન્વેષણ જે છે તે મર્યાદિત નથી ધંધા પૂરતું. જેટલા બી સંકળાયેલા છે બધાને પકડવું, પછી એમાં આ વ્યક્તિ બી કેમ નહીં આવી જાય, બરાબર? હા ને. ઓય ઓય, ગમે તેવું નામ નહીં બોલવાનું. આપણું ચેનલ એટલું પ્રગતિ જ નહીં મળે, પણ ગમે ત્યારે કોઈ બી કંઈ બી કરી શકે. પછી કેવી તપાસ? જે ઓડિટિંગ છે, ઓડિટિંગની અંદર તમારા ધંધાની અંદરના ચોપડાને એવા બધા તપાસવા પડે, પણ જ્યારે અન્વેષણ છે, અન્વેષણની અંદર બધા પક્ષકાર, જેમ કે ગ્રાહક સાથે, જો કોઈ ગ્રાહક સાથે ગોટાળો કર્યો હોય, કોઈ કર્મચારી સાથે ગોટાળો કર્યો હોય, તો એ બધા ગોટાળા બધી રીતના તપાસવા પડે. જ્યારે આ ઓડિટિંગની અંદર એવી કોઈ તપાસ કરવામાં નથી આવતી. ઓડિટિંગમાં તમે બિલ તપાસો, પ્રોડક્ટ બરાબર છે કે નહીં, અને બધું હિસાબ કિતાબ પરફેક્ટ થયેલું છે કે નહીં, બસ તે જ તપાસવાનું. પણ જે અન્વેષણ છે તેની અંદર બધું ડિટેલમાં જવા પડે, કંઈ બી વસ્તુ છોડાય નહીં તમારાથી. અને કોની તપાસ? કોની તપાસ એટલે ઓડિટિંગની અંદર હિસાબોની તપાસ થાય, અન્વેષણની અંદર બધી વસ્તુની તપાસ થાય. એ બધી વસ્તુમાં જે વસ્તુ છે ને તે મને યાદ નહીં મળે, એટલે મારે દર વખતે બધી વસ્તુ બોલવા પડ્યા કરે. વાંચેલું તો યાદ રહેશે. પછી ફરજિયાત. ઓડિટિંગ જે છે તે તમારું ફરજિયાત છે અને અન્વેષણ નથી. જોઈ લો. હા, બરાબર છે. આ જે ઓડિટિંગ છે તે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે ફરજિયાત છે, પણ જ્યારે અન્વેષણ એવું કંઈ ફરજિયાત નથી. જો ધંધામાં ગોટાળો થયો તો જ એ વધવાનું, બાકી એનું કંઈ કામ નહીં મળે. અને સમયગાળો. ઓડિટિંગની વાત કરીએ તો એ 6 મહિને બી થઈ શકે, 3 મહિને બી થઈ શકે અને વર્ષમાં બી થઈ શકે. પણ જે અન્વેષણ છે ને, એક વખત ચાલુ થાય તો 4-5 વર્ષ, 10 વર્ષ સુધી બી ચાલી શકે. તમે સાંભળેલું તો કંપનીનો કેસ એક ચાલુ થાય તો 10 વર્ષથી ચાલ્યા જ કરે. અદાણીનો ચાલતો જ છે અત્યાર સુધી બી, હા ને. એટલે અન્વેષણ જે છે તેના માટે કોઈ વર્ષનો સમયગાળો નક્કી નથી, આપણે બીપ કરી દેવું, હા ને. પણ જે ઓડિટ છે તે તમારું ફિક્સ કેટલા? 3 મહિના, 6 મહિના કે વર્ષ. આની સાથે તમારું પહેલું ચેપ્ટર પૂરું, બરાબર. એટલું હેલ્લું છે ડોબી.